હે લ્યા હા આ કાકો વળી ક્યાં લઈ જાય વળી ખેતર લઈ જઈને આપણને મારે ને વળી ઓય લ્યા ના છોકરું જેટલે ના હેડો કે ભાજ્યા ચંપક તમારા આય આય કાકા. કાકા ચાલીને જોરા છો હવે ચા લઈને દોરા એટલે તમને કામે રાખવા લઈ દૂરો છું હારું પાછી કાકી મારતી ના આવે વળી એટલે કાકી ના કરીને મિલ છે ને ભાંઠો ભાદરું હમણાં હું શું કરું આપણો આવે હા જો મારે એક શેઠ છે હા. આય કોના ભાઈબંધ છે મારા ભેગું ભણતા હતા હા. એને જમીન જાગરી બધું બોળું છે એને એક ભાજીઓ હતો છૂટો થઈ ગયો છે હમણે હા. એટલે એક ભાજીયાની જરૂર છે એટલે તમને એ પાક રખાવા આવું રહો પાછું હારું અને કામ ધંધો કરી દો પાછું હારું શું કીધું હારું. હાડો સાના મને મરશો પાછું હું તો શેઠ કે નહીં વાવ હું તો તૂટી ફૂટી વાઈશ ની બહુ તારે ધંધો કરવાનો છે એ નહીં કહેતા જાતો રખડવા એ કઈ હારું વેટ કામ ધંધો કઈ કરવો નહીં બસ મારું બેટું આજ તો ડોહે કીધો છે કે ગમે ઈ થાય પણ હાંજ પડે એટલે કાંક લઈને આવજી એટલે આજ તો અટણ ફરું ડટણ ફરું આકાશ પાતાળ ફોળઈ મારું પણ ડોહા હારું કાંક લઈને જાવો છે હેડો બાલિયા ભાઈ તોતા શું હારું છે ભાઈ સા હારું છે બાલિયા એ હપે લઈ ભાદરામાં શેઠ કહેવાનો અરે શેઠ હારું છે હા હે બાલિયા હા તું તો બડા મકાન બકાન જમીન બમીન શેઠ બની જાય તું તો હે એટલે પણ શું કરું ભાઈ આ મહેનત કરી તાર થયા છે ના ના હારું છે ને ભરગતી મારતા તો એની ફોડા એકાશું રી છે ચમ શું તારે વળી શું તકલીફ છે કે હું નહીં બેઠો તારા માટે હવે ફોડા તને ભલામણ કરવા આવ્યો તો બોલ ને શું ભલામણ હતી પણ તારે હમણાં ભાજ્યો કે છૂટો થઈ ગયો છે હા ભાજીઓ છૂટો થઈ ગયો છે તું રાખવા છે કોઈ છોકરા કોણ છે છોકરા મારા બે છોકરા છે ને અલ્યા પણ તારા છોકરા નહીં હો ભાઈ ચમ ફોડા ના તારા છોકરા નરાધમ છે કોઈ કાંઈ કામ જ નહીં કરતા ઈ તો ફોડા છે ઈ તો આખા ગામને ખબર છે મને ખબર છે પણ હવે તો સુધરી જાય છે ફોડા ભાઈબંધ છે ને આટલું કામ નહીં કરે મારું પણ તારું બીજું ગમે એ કામ કરું પણ તારા છોકરાને મારું આજ મારે કામ કરાવવું છે પણ હવે તો કામ બામ બધું કરે છે સુધરી જાય પહેલા જેવા નહીં રખડતા હવે હારેડ હવે તો તારા ઉપર દયા ખાઈને તારા છોકરા હું રાખું હરો ના તારો ભે ખૂબ ખૂબ આભાર આમ કામ મળે તો છે કે મારે 5 પછી આગા થાય હારેડ પણ તારા છોકરાને સમજાય છે પછી મોકો એમ કરવું પડશે ના રે બધું હું કઈ જોઈએ ને હો હારે આપણે છોકરું શું કીધું તમારે સીટ ને રહેવાનું છે બધું કામ કરવાનું બધું સીટ કે કરવું પડશે પાછું હો રખડતા નહીં પાછા આવે જેડી છોકરાને કહી દીધું મેં હારું છોકરો આપણો મારે ખેતરનું કામ કરવું પડશે ઘરનું કામ કરવું પડશે ને જેઠો ફરવો પડશે અરે શેઠ તમે તાર જેટો હોરિયાલ છે એટલે જેઠો ને ડફુર જેઠો ફરવાનો છે એટલે આ નબળું નબળું શુદ્રો તમને રાખે છીએ આમ નામ હારું હો જો બાલા હા, રે. ગમે કામ ફળા દો એવો. હા રેડ. એ ભગવાન તો કાકા એ વાંકલી એટલે એ તમારો બાપ છે એને એમ ના કહેવાય છોકરો શેઠાનો હાફ છે એવું છે અને હું શું કહું શેઠ હા. આપણે ખેતરમાં શું આવ્યું છે આપણે શેતરમાં મકાઈ વાવેલ છે 10 વીઘા તો મકાઈ લઈને પાછા આપણો લોલીપોપ આવશે પૂરું લોલીપોપ તો ના વગાડે એટલે જ તમને કોઈ રાખતું નહીં ડફોર તેમાં હારું તો અત્યારે હેડો જેઠો ફરવા જવાનો છે હેડો લે જેટો હોરવા સારું શું છોકરા રહી તો જાશે પણ મારા બેટા હવે કામ ધંધો કરે ને તો સારી વાત છે હેડો જય ભગવાન ની ઈચ્છા હેડો બીજું શું જાતો રહ્યો ને આજ તો ડોહાનો કામ થઈ ગયો તો ઓહો હો 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 મોટો બધો હતો બાપો મજો આવી ગયો કરમની હોય કઠણાઈ અહીંયા પણ કોણ સાથ હાલે હે પછી ભગત હેડો બીજો આંટો બીજો શું અરે અરે મન તો માથું સડ્યું છે ને શેઠો તો હોરે પણ તેવો ઘારો હતો થા જાઓ ભે ગોળી લેતો ચા અમરબાન દુકાને ના ના તમે બેઠો છો શેઠો તો આખો હોરી લેશો કમ્પ્લેટ હોય રે બરો ઓએ તો હવે બેઠા ચમ તો હવે વિહામો ખન વીમો પાસ ખાધું પહેલો લ્યો તું પાવડા કરીને આ ધુરિયો ભૂગડી લાશ હા અને લે તું આ ધુરિયામ જે આળો નહીં હેલે ની ભેગું કરતી ભેંસન લાખવા માટે હા દે પણ શેઠ સા બા તો પાવો સાપ પાસ મેલ છે પેલું કામ કરો ફટોફટ હારું શેઠ ઓહ, એક તો બોલ્યો જાત જિંદગી હેડાતું નહીં રામ રામ છે ડોકરાબા રામ રામ છે રામ રામ ભગત રામ રામ હારો છે હારામ તો હારું જ છે કોણ હવે ઓળખાણ પડે છે કાંઈ ઓળખાણ તો પડી ને હા આપણે તમારા બે છોકરા નતા ડુપ્લિકેટ વાદી બની ગયા ને મારા પેટાડે પાટું મારતા હતા ઓળછા ઓળછા છોકરા હતી એમને એમ રખડેલા છે હે રખડેલા છોકરા એમને એમ ઓહો આ જાતિ જિંદગી આટલા કદા તમારા દખ વેઠવા પડે છે તો મને વાહતા વાદીને કઈ હજમ થતો નથી બા શું કરું કે બટી હવે જે છે તો ભોગવવું પડશે ને બા તમારા હારું એક વસ્તુ લાયો છું
વસ્તુ શું હા, ના અને હોય? એ વસ્તુ તમે ખાલી વાપરજો ને ભગત 12 મહિના જેવો ટાણો નહીં થાય હા અને 100 મહિનામાં તમને એનો સફળતાનો કિસ્મતનો તાળો છે એ મળી જશે એવી વસ્તુ મારે તમને દેવી છે. એવું બે છોકરાને ધંધા લગાડી દેવા છે. સાઈડમાં આવ તો સાઈડમાં ઘડીક બે થાચો છો મુએ. હા, અરે હેડો હેડો. આ સાધન વાળા હરકે ને હેડતા હોય, કોટા ભારે હેડે છે. એ પ્રભુ હે રામ. અરે બરાબર ને હલવાઈ જાઓ. ભારી શેઠ કાઢો ભાઈ આર્યો તો ટૂઢા નીકળે હવારના પાણીએ પીધું નથી. બેડા તો વળી ડફોળો. શેઠ દોરિયો ભોગડી લાશો અને આને 2 પુટકા સાર તો ભેસન લાશી પરી હો. તાડા બેહવાનું નહીં, આ પૂળા સામે કરવાના છે. શેઠ હવે તો બેહવા જો. બેહવાનું નહીં. હેડો પૂળા સામે કરવા, વરાદની આગાહી છે. શેઠ પાણી તો પાવો, સા પાવો. આ એ મુશ્કેલ છે ને, તમને હું રાખું ના, પણ આ તો તમારા બાપ ઉપર દયા ગાધી છે એટલે. કે તમને કોણ રાખે? પૂળા સામે કરો. આ તો કાંક કુદરતનો મેળ હશે ના અને હાજી દ્વારકા વાળો કાંક રાજી છે તારે તમારો ને મારો ભેટો થયો છે. હાજી વાત હો. હા. હા ગામમાં તમારો નામ છે ને તમારો કુળ હતો એનો મોટો નામ હતો. નામ તો ઘણું મોટું છે, પણ આ મારે બે કદાચ ચા કઈ રહેવા જેમ છે. એમાં એવો છે ને હા કે તમારા બાપ દાદા એ કાંઈ રહેવા નથી આલ્યો, ના કે ડોહાનો તો ખૂબ ભેગો કરેલો હતો. બાપ દાદા કઈ મેળી જ નહીં જા, હા, એ બધો વેકી માર્યો છે. હે? તળિયા નાટક કરીને જા છે. પણ કાંઈ કરવાની જરૂર નથી, બરોબર? જેમ તમે તમારા મૂછના વટ ઉપર જેમ ગાદીપતિ થયા હતા ને એમ તમારો ગાદીપતિનો જમાનો આવવાનો છે. આ વાહતા વાદીની વાણી કે છે. ભયા કાંઈ થવાય એમ નહીં. અરે ચિંતા કરશો નહીં, હાથ લાવો, જમણો હાથ ઓળો કરો. જમણો ચિયો અરે એના સુખના સાંયડાનો એક ઝાડનો દાણો છે. આને વાવજો. શુક્રવાર, શનિવાર ને રવિવારના દી પાણી પાવાનો. વાબા ને વાઈ હા, નાખવાનું. બુધવારનો દી મળે તે દી ખાટી શાહના 2 ટેપા પાડવાના. રેડી. અને બકરું આવે, ગાય આવે, કૂતરું આવે તેનાથી થોડોક બચાઈને રાખવાનો. કાંટાની વાડ ન કરતા. કાંટાની વાડ ના તો તાર ની કરું સાલે. તારની સાલે. બાપ તો હતો પણ એનથી ચા છડાવા તો શેઠ છે. એ ભાઈ હા? 50 પુળા વેચી મારજે, કમછન આલજે. ના જા એવું નથી કરું. તો શેઠની દવા તો કરવી છે પણ એની પહેલા બાપને વેચી મારવો છે. પૂળા નહીં વેચવા. એમ? મારો આરો ચેવા ભેટકાઈ જોશે. એનો લાડવો છોડે એનો નરાધામ. તાર ની કરું સાલે. આ તારની વાડ કરજો. ના ભળજો, ઉગતા સૂર્યનો પેલો કિરણ છે ને દાણા ઉપર પડવા દેજો. આ જેમ જેમ આ ઝાડખો મોટો થશે એમ તમારા ઘરમાં સુખ બનશે, શાંતિ બનશે, સંપત્તિ આવશે. ભગત મનનો ધારેલો કામ પૂરો થશે. તો ભગવાન તારું બે ખૂબ સારું કરે. હા, અને જેદી એક પાંદડું આવે ને બીજું પાંદડું ફાટે તેદી એમ સમજવાનું 2 પાંદડે ઝાડખું થયું છે ને તમે 2 પાંદડે થવાનો ચાલુ થઈ જશે. બાપુ બાપુ તો હવે મારા કિસ્મત ખુલશે. કિસ્મત ખુલી જશે. આ તો કોઈ દેતો નથી પણ તમારો દુઃખનો દરિયો થોડોક વધારે મોટો દેખાણો એટલે મને વાહતાવાદી થયો કે લાવો દઈ દઉં. ના ના હારો ભગવાન તારું સારું કરે. મારા હારા દુઃખના વારા દાડા થશે, મજા થઈ જશે ને 100 મહિના કેડ આંટો મારું તેદી ધોતિયો પહેરીને રાજી કરજો બા. એટલે રાજીમાં તો તું વાત જવા છે તે ધારી ને હોય ને હા. એટલું હું તો નાલીશું મારા હારા દાડા સાધો. અરે હારા દાડા થઈ જશે. મારી વાણી કોઈ દાડો ખોટી પડે નહીં. મારે જીભ ઉપર કાળો તિલ છે. અત્યારે કઈ હાલવાનું તિલ તો ભલે રહ્યો. અત્યારે તો કાંઈ છૂટા જે 5-25 હોય દેવા હોય તો દ્યો, ને કે પછી જેદી હારો સમય આવે તેદી દેજો. ના તે બોલ્યો 20 રૂપિયા છૂટા પડે હાલું. 20 રૂપિયા દ્યો તો એ બાપો થઈ જાય મારે તો. એટલે ભાઈ ભગવાન તારું સારું કરે હો. એ ભગવતી મજા કરાવે, આનંદ કરાવે, અખંડ ભર્યા રાખે, ભંડાર ખાતા ખૂટે ને વાપરતા નેઠે ને. ઓ બા મજા કરજો બાપા. હારો હારો લમણો રાખતી મારા હામ આમ. એ હાર લમણો છે, કુદરત રાખશે, ચિંતા ના કરતા કાંઈ. એ હારો એ ભગવાન તું પ્રભુનો માણસ છે હો આ. ઓહો એ શેઠ, એ મજા થાય, આનંદ થાય, મનનો ધારેલો કામ થાય ભગત. વાહતો વાદી ફરતો આજ મોટી આ સાલીન શેઠ પાસે આવ્યો છે બાપા. એટલે આ ભોળા તું આવ્યો પણ જેવા ટાણે આવ્યો હગ બગાડી. અરે શેઠ કરમ તમારો ખૂબ ઊંચો છે. કરમ તો છે જાનનો ઊંચ જ છે. હા, મન મોટો છે. હા, અને ગાયને પૂળો નાખજો, કૂતરું કટકો રોટલો નાખજો, જીવનની માલિકા મજા થઈ જાય પૂરો બાપા. તો નહીં લાગો પણ તું અહીંથી નેહથી ભેર ખોટા ડફોડા કર્યા વગર અમથી હગ બગાડી ખોટી. અરે શેઠ આમાં એવો છે ને કે તમારા બેકા મટવાયેલા છે, એનો કામનો નિવારણ માટે આજ તમારો ને મારો ભેટો થઈ ગયો લાગે. ઈ તો કામ તો એવા હું ગમે એવા કાઢી લાજીશ. હા, હા, કશું વાંધો ને શેઠ, જે 5-25 દેવો ઈ દ્યો, હું તો રાજી થઈને રવાના થઉં. 5-25 નહીં દેવાનું તો નેહને ભોળા નાખે. હમણાં બાજુ ઓલી કૂતરી છોડવી પડશે હમણાં કઈ કોણી. ઓહો, શેઠ ભારે ચીકણા લાગે છે. કશો વાંધો ને, આરામ કરો શેઠ, તમારે મજા રે. બીજો શું બાપા? શેઠ હું શું કહું છું, હા આયા જેવો પગ મેલ્યો ને હા, એવી એક મનમાં વાત ખૂટ કરે હરી ક્યારની. તો સારું કહી જાય ને. હા શેઠ, મારે કહેવાનો મતલબ એ છે કે બાયણો ખુલ્લો રહી ગયો છે હા. અને તમારા કિસ્મતમાં થોડો કાંક કરમ કાળો દેખાય છે એટલે બાયણો ખુલ્લો રહી ગયો છે તમારો.
તો તારું બા બ્લાસ્ટર કર્યા છે એટલે ઠેસજી અડે છે એટલે નહીં વખાતું. અરે ઈ બાયણો નથી કેતો, કર્મનો બાયણો કહું છું શેઠ. શું ખુલ્લો છે કઈ છે? હા, 2 બૈરા કર્યા છે પણ કાંઈ સેટ થયો નથી ને ત્રીજા બૈરાની વાત ચાલુ છે. હાસું ખોટું? ઈ ક્યાંથી તને ખબર? અરે શેઠ, કાળો તિલ છે જીવ ઉપર, મારી વાણી કોઈ દાડો ખોટી ન પડે. હા હા, પણ હું શું કહું છું શેઠ, હા સુખનો સૂરજ ઉગાડવો છે ને તમારા હાથે એક વસ્તુ લાવ્યો છું, કોઈને દેતો નથી ને તમને દેવી છે. હા. પણ મારી વાત સાંભળો હા. કે બુધવારના દી જોવા જવાનો છે. એ બુધવાર તો તારો બા આકરો વાર હોય, મેં તો સોમવારનું નક્કી કર્યું છે. અરે વાત તમારી હાસી છે પણ તમારા કર્મમાં થોડો કાળો પટ્ટો દેખાય છે એટલે સોમવારના દી રહેવા દેજો ને બુધવારના દી જોવા જાજો. એક વસ્તુ તમને આપું છું, એ હાથમાં રાખજો એટલે બધો રેડી થઈ જાય. હા શું વસ્તુ છે? હા, શેઠ કોઈને દેતો નથી પણ તમારો થોડો કર્મ મને એવો દેખાણો એટલે દેવો છે. શેઠા સુખના સાયડાનો એક દાણો લાવ્યો છું. હા આને ખામણો કરીને વાવી દેજો ને પાણી ગતું પાતાની કાંટાની વાડ કરજો પણ તારની વાડ કરતા નહીં. બરોબર? કોઈને દેવો નથી, તમને રાજી દઈને દીધો છે. હા. આન મને રાજી થઈને એક દીવાના 500 રૂપિયા દઈ દો. લે લે, તારો દાણો શું ધૂતવા આવ્યો છો? તારા જેવા તો 70 આવે છે. અરે શેઠ પણ 500 રૂપિયા દીવાના માંગ્યા છે. ના ના, અરે શેઠ રાખી લ્યો, કરમ તમારો બોલે હર્યો. કરમ તો મારો ભલે બોલતો પણ મારો મગજ ગરમ થાય એ પેલા નેહરી જા ને કે હમણાં બારો સાપટો. હારું હારું લ્યો શેઠ, ઉતારવા તા બાટલીમાં પણ ઉતર્યા નહીં ખાટલીમાંથી. ये साधु तेरो संगड़ो ना छोड़ूं मेरे लाल संगड़ो. એ હા ઓલો વાદી આવે રે ભાઈ, એટલે એને તો આપણે આવા દાડા દીધા છે, આ પાક ને બાંધતા નથી થઈ ગયા. ચમ તે એને શું કર્યું? તો એને તો આપણે કઢાયા છે ને એ ઘરેથી. અલ્યા ઓએ ઓલે માર ખવરાઈ હતી અરે વાદી ને. ઓય ઈ રહ્યો છે. એટલે તો ભાગ બાંધતા થઈ જાય ને. ઓય પણ એક કામ કરો, હા આપણે આ હવારાના કાળી મજૂરી કરે છે ને ઓય એના કરતા આપણે એના કંઈ છે ને હાથ જોરાવે તો કઈ કિસ્મતમાં હારો ધંધો કે કઈ હારું હોય ને હા. તો ઈરો કે છે તો આપણે ઈ કેમ કરા? તો વળી આપણે મોઢા સડાઈ દીધા તો ના ના, આપણે હોંધું સડે હું નહીં સડવાનું, એમ? હારું કે ઈ જ કામ કરવાનું. હેઠ હાથ બતાવે શું થાય? હેઠ હા ભાઈ, હા વાદી બરોબર. હા, થોડું કામ હતું ભાઈ તારું. અરે પણ મારે ઘણો કામ છે બીજો, આપણે પછે રાખો. પસે નહીં, પસે કામ કરતી પેલું અમારું કામ કરી. હે એટલે ભોડા તારા લીધે તો અમે ઘરમાં પૂરીને માર કાકે મારી મારીને તોડી લાશા, પૈસા તું લઈ ગયો અને તારી ભૂખ ભેગા થઈ જાય. માર કાકે ભાગ ભદવરાયો છે આખા દડાના મથારા. અરે પણ તમે ડુપ્લિકેટ વાદી બનો તો પછી મારી ખાવાનો જ થાય ને. ધંધો કોઈ નતો તો પછી કમાવું જ પડે ને. મમચાથી કરું. હા એમ નથી વાત. હા આમાં શું છે ખબર છે? હા કરમ તો તમાર બેયનો હારો જ છે હા, પણ તારા કરતા આ ભાઈનો થોડોક વધારે હારો કરમ છે. બે ભેગા દોય છે આમ. ભેગા હોય છે એટલે તો તકલીફ જેવો છે. હવે હું શું કહું છું, હા. તકલીફો દૂર થતી હોય એવો અમારો હાથ જોઈને કઈ હારો ધંધો કે હારો રોજગાર હોય હા. તો અમને જોયા તો હવે ઈ કરા. આમાંથી આવા કામ નહીં થતા ભાગ બધાય. હે હા ઓહો હો 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 હો, થોડો ખર્ચો કરવો પડશે પાછો. અરે કરી લાગશે. હા, ઉપાડ કરશે શેઠકનથી. આવો આવો બેહો બેહો હો હો હો, સામેથી મુર્ગો લાલ થવા આવ્યો છે. હા, હવે આમાં એવો છે ને કે તારો જમણો હાથ મારા હામો ઓરો કર દીકરા. તો વાર છે. હે ઉતરી જલશે અંગૂઠો. શું લ્યા પણ જોઈ કરે, બોલ ને ભાઈ, બોલતો હોય તો. કાઠો છે મારો બેટો. કાઠો તો છે પણ પોસો કરવો પડશે હવે. હવે આમાં એવો છે ને હા, કે તારું જો કેવા જાઉં તો તું મને મારે પાછું. ચમ પેલા મને વચન દે કે તું મને કાંઈ કરીશ નહીં. ના કશું નહીં કરું ભાઈ. હાસો કે છે? હાસો. હવે આમાં એવો છે ને ભગત હા કે તારા હાથની રેખાઓ ઉત્તરથી દક્ષિણમાંથી મધ્યમાં આવીને પૂરી થઈ જાય છે ભગત. હા એટલે અહીંયા તારો કરમ ગોટાળો વળી ગયો છે, માથે ધૂળની ડામરીઓ જામી ગઈ છે. તો બરો આપણે કેનાલનું પાણી આવે. એમ નથી વાત, આ તો કરમને ઉજળાઈ કરવી પડે. આમાં એવો છે ને હા કે આમાં જો તમે જે કામ કરો છો હા, એમાં મોરે કોણ થાય છે બેમાંથી? હું એમાં લોચો છે. હવે મોરે આને કરવાનો. એમ હા, મારું નહીં અડધું. તારો કરમ ખોટો છે એટલે તું મોરે થાય તો આખો કામ બગડી જાય છે. સાચી વાત વાદી સાહેબ, આમે આ ભમરાળો છે, જાર મોર થાય ને તારે તમારે આવું થાય છે. હા, એટલે હવે આમાં એવો છે ને કે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હા શેખ સમુદ્રના ઊંડાણમાં પાતાળમાં જઈને જેમ હીરા મોતી ચમકતા હોય ને હા, એમ સુખાકારી ઝાડનો એક દાણો લાવ્યો છું. રેડી ક્યાંય વાવવો નથી, હાથમાં રાખવાનો, ખીચામાં રાખવાનો. હા જેના હાથમાં હશે એનો કામ થશે.
એમ હા રેડી કોઈ દેવો નતો પણ આ તમે બે મળ્યા ને તમારો થોડો કરમ ડોળો દેખાણો ને દુઃખ વેઠો હર્યા તો મને એમ લાગ્યું કે લાવો થોડો સુખ જેવો કાંક કરતો જાઉં. ના રેડી હાલ પર હેડ હા આવ આલ્યો કોઈને કહેતા નહીં, મોઠી વાળીને લઈ લેજો બરોબર. હા રેડી અને કોઈ સકલું જનાવર ખાઈ ના જાય એનું ધ્યાન રાખજો પાછા. ના ના હો રહેવા દે, મારા હાથમાં લેવાનો છે. પેલો તાને થવાનો છે. હારું. નકે જેવો મુકતા પેલ બગડી જશે. વિધિ કરેલો છે, જંતર મંતર ના જાપ કરેલા છે આના ઉપર. સારું આલે ભગત હવે મારી વાત સાંભળો. આ કામથી કંટાળી ગયા છો, ઓય નવો કામ હારો જોવે છે. જોવે કામ કાંઈ મળતો નથી, મળે પણ રાખતા નહીં કોઈ. રાખતા નથી. હોવે. અને જે રાખે ઈ ખૂબ ત્રાસ આપે છે. હા હા? ઓય આ શેઠ તમારો કોણ છે? એટલે આ શેઠ તો ઈ રહ્યો એ હવારાના સાપી નાય વળગાડ્યા છે કામમાં. ઘડી પૂળા ને શેઢા ને બધું આમ પાણી નથી પીવા જતો. રાતા કલર જેવી પાઘડી બાંધેલી હતી, કોટી પહેરેલી હતી. ઈ રહ્યો ઓય. હા હા હવે આખો સમજાઈ ગયો. લ્યો મેલ આવી ગયો છે. આમાં એવો છે ને હા કે ઈ શેઠ છે ઈ ચીંગુ માણસ. ઓય ખૂબ હા? ઓય અને શેઠ ને બૈરો કાંઈ છે નહીં. ઠન છે. હા હવે આમાં એવો છે ને હા કે ઈ શેઠ નો કર્મ ડૂબી ગયો છે તો તમારો કર્મ ક્યાંથી ઉજળો થવાનો છે? હા હવે પહોંચ્યા. હવે શું કરવાનો છે મારી વાત સાંભળો. હા ઉગતા સૂરજ હામો નહીં જવાનો, આથમતા સૂરજ હામા જાજો. હા ચમણા ઉગે. ચમડા આમણા ઉગે આમણા આથમે. સારું બરોબર. હા હવે એમાં એવો છે કે જેદી નીકળો તેદી ગાય ધકે એટલે સમજી જવાનો કે તમારો બેડો પાર થઈ જવાનો. રેડ ગાય ને તો ગામમાંથી કાઢીને લાવજો. અને 5100 રૂપિયા ખિસ્સામાં લઈને જવાનો છે. અને જેવા મોરે જાઓ એટલે રાતા કલર ની કૂતરી ધકે હા તો એને 100 રૂપિયાના બિસ્કેટ ખવડાવી દેવાના. કાળી હશે કે ધોળી? રાતા કલર ની. શેઠ ને કૂતરા ઘણા છે. હા ઓય બરોબર. હવે જો તમને મનમાં કાંઈ એવો હોય હા કે હવે 5100 રૂપિયા ક્યાંથી લેવા, રૂપિયો કાંઈ છે નહીં, ગરીબાઈ આંટો મારી ગઈ છે, હા તો ચિંતા કરવાની જરૂર નથી. એનો ઉપાય છે શું? આ શેઠ પાસે ભાગ રાખ્યો, કાંઈ 5-25 લીધો કે નહીં? ના. રૂપિયો નથી લીધો. 5100 રૂપિયા લઈ લ્યો. હા આને વળીને પાછો આ શેઠ પાસે આવવાનો છે નહીં. આન તમારે 5100 રૂપિયામાંથી 51 લાખનો જો માલિક ના બનાવું તો મારી વાહતાવાદીની બોલી મેં કામી છે. વાહ ગયા ભોંડાન કે ને ભાઈ. એટલે ભાઈ છોડીશ ના તું, હો? હારો કરવો હોય તો ભાઈ કરો ને, હું હાલ્યો લાવો. ના 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 ના, ના કરવો છે હારો. હા તો આ મેં કીધો એટલો કરવાનો છે. રેડી બરોબર. 3 દી સુધી ઘરે જવાનો નથી. બરાબર બરોબર. રેડી. ડોહાને કોઈ ચિંતા નથી. ડોહાને થોડોક દુખાવા જેવો થાય છે પણ ઈ મટી જશે. મારી વાણી છે. જાઓ એમ ને? આવ. હારું રેડી. હવે એક દીવાના કરીને 500 રૂપિયા તમારે મને રાજી થઈને દેવા પડશે. હાલ તો કઈ નહીં. હા શેઠ નહીં ઉપર હાલ તો અરે પણ 5100 તમે શેઠ જોડેથી લઈ લો પછી હાલ છે. અને હું બારે જ બેઠો છું. 500 રૂપિયા એમાંથી મને દઈ દો. રેડી તો હાલ છે. હા હા બરાબર રેડી. મજો થઈ જશે. જાઓ. રેડી. હા શેઠ ચાંક બારે જવાનો છે, હોય શેઠનો વિયોગ દેખાય છે એટલે પહેલા તમે શેઠ પાસે જાઓ. હા તરત જ જનમી રેડી. બારે ઉપર હતું. અને એમાં આ બધું કહેતા નહીં કાંઈક બીજો બાનો કાઢીને પૈસો લેજો પાછા. ઈ તો અમે કેશ અમારી રીતે હો. હા રેડી. હારું. હો ભલે સુખી રાખે ભગવાન માતાજી. મનનો ધારેલો કામ પૂરો થઈ જાય હો ભગત. હારું હારું ઊભો બારે. હારું. હે ભયા, હા આપણે જાંતરા છે હા પણ આપણે શેઠ ને શું બહાને પૈસા માંગશે? અલ્યા શું કહેવાનું ખબર છે? હા. મારા ઘરે એક પ્લાન છે. શું? હું સાલું કરું એટલે તારે સાલું જ કરી નાખવાનું. હારું. રેડી? હા. શેઠને વશ કરું એટલે એમનું તો હલો હા ઓલું મગફળીનું બિલ છે ના પકડ પડો. જરૂર છે મારે પૈસાની. એ હારું. શું છે? શેઠ માર કાકો શું છે તાર કાકા? માર કાકો શેઠ પણ તું શું ઈ તો વાત કરો. શેઠ માર કાકાને અચાનક હા સડી ગયો છે ને દવાખાને એડમિટ કર્યા છે એટલે ડોક્ટર કે 5000 રૂપિયા પહેલા મેલો તો દવા ચાલુ કરું. પણ પૈસા તો હાલ અચાનક ક્યાંથી લાવા? આમ ગમે એમ કરીને લાવો માર કાકો મરી જાય. હારો હેડો હું પૈસાનું કરું છું. હા. લ્યો હારું શેઠ બીજા દવાખાને પણ તરત પૈસા લઈને પાછા તરત પાછા આવજો. હારું હારું હો હારું. એ વાહ ભાઈ વાહ હો, તારી કરામત કામ કરી છે. હા. હાલે બે બોલો શેઠ સાંભળશે. તો બધો હારો થઈ જાય છે. મને મળ્યા છો એટલે હું હારાવાના થઈ જાય છે પણ મારા દીવાના આ લ્યો 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 સારું ભલે મળો હવે હારા દાડા ભાળે એટલે હો. હારું હારું હો. હેડ 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 હેડ. અલ્યા મારા બેડા ભાજી એક દાડાનું કીન જ્યાં નદી ઉધી આયા નહીં. આ મકાઈ હાકી તો આખું પાણી નાણી છૂટું હેડે હારું. ઓ આય તો તા
શું કે મારે ભાઈ શાંતિ ભાઈ શાંતિ છે? સારું છે હા. હું એટલે આ હમણાં ઘણો ટાઈમ થઈ જ ગયો મેં કીધું લાવો છોકરાને મોઢા જોતો એટલે આંટો મારવા આવ્યો હતો ચમ ઘણા દાડા તું દવાખાને નતો? હું ચા દવાખાને હું તો અસલ એમ કેમ છું તો તારા છોકરા કે મારા કાકાને હા સડ્યો છે દીધો મારા કન 5000 રૂપિયા લઈને જશે. અલ્યા તારે પણ ચા 5000 આલવાના તા નબળા મને ચા સુખતી ને રહેવા લે હું તો અસલ આરો પાલ ઘોડા દેવો તો ઈ તો લઈ જા. હવે પેટ હવે મારા ભરવે તે રાશા હતા એટલે હું ગમે ગોતીને પાછા લાવું એડી ઈ મારે કશું ના ચાલે. મારે તો 5000 રૂપિયા મારે તારા છોકરા નહીં રાખવા. એ વાત તારી હાચી પણ વાત તો મારા પાસે ક્યાં પૈસા છે કે ગમે એથી લાય તારી હારી ના લકી હાલતી. લકી તો ફોડા માં ડોશીની સેલી નિશાની છે ઈ ડોશી હવે પોંસડામ છે. પેલો ભાઈબંધ તો ફોડા કોણ છે એવી ભાઈબંધી હવે નહીં રાખવી. થોડું ફોડા મારા હમું ના જોયું ત્યાં તો હવે જેટલું જોવાનું તારા હમું એક વખત તો જોયું તું તો તારા છોકરા નતા રાશા તારા હમું જોઈ. એટલે પણ આ મારા છોકરા મારા બેટા મને ચાય હકતી રહેવા નહીં આલે હવે એને પેલા હાથમાં પત્નીની વાત થોડા ગોતો છે મને